ડેટા આવી રહ્યા છે, ખાસ કરીને ફેબ્રુઆરીના આઈઆઈપી ગ્રોથ અત્યારે 2.9% પર પહોંચ્યો છે. 5.2%થી ઘટીને 2.9% પર અત્યારે આઈઆઈપીનો ડેટા જોવા મળી રહ્યો છે. આ સાથે માઇનિંગ ગ્રોથની જો વાત કરીએ તો 4.4%થી ઘટીને 1.6% પર પહોંચ્યો છે. અને મેન્યુફેક્ચરિંગ ગ્રોથની વાત કરીએ તો 5.8%થી ઘટીને 2.9% પર પહોંચ્યો છે. ઇલેક્ટ્રિસિટી ગ્રોથ 2.4%થી વધીને 3.6% પર પહોંચ્યો છે. જ્યારે પ્રાઇમરી ગુડ્સ ગ્રોથ 5.5%થી ઘટીને 2.8% પર પહોંચ્યો છે. કેપિટલ ગુડ્સ ગ્રોથ 10.3%થી ઘટીને 8.2% પર પહોંચ્યો છે. જ્યારે ઇન્ફ્રા ગુડ્સ ગ્રોથ 7.4%થી ઘટીને 6.6% પર પહોંચ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ ગ્રોથની વાત કરીએ તો 7.2%થી ઘટીને 3.8%, જ્યારે કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ ગ્રોથ ઘટીને -2.1% પર પહોંચ્યો છે. આ જ વિગત પર વાત કરીએ આપણે કોહિનૂર મેનેજમેન્ટ સ્કૂલના પ્રોફેસર ડૉક્ટર આદિત્ય શ્રીનિવાસ આપણી સાથે જોડાયા છે. આદિત્યજી, સ્વાગત છે સીએનબીસી બજાર પર તમારું. આ આઈઆઈબીના ડેટા પર તમારું શું ખાસ કહેવું છે? કારણ કે ગ્રોથ ઘટ્યો છે, જે ફેબ્રુઆરીમાં 5.2%ની જગ્યાએ અત્યારે હવે 2.9%ની આસપાસ આવ્યો છે. તમારું શું માનવું છે? આઈઆઈપી ગ્રોથ બેઝિકલી છે ને આપણને ડિમાન્ડિંગ મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ બતાવે છે. અને જે રીતે આ ઘટાડો આવ્યો છે, આપણે જરાક આગળની વાત કરીએ તો પહેલા 3.2થી 5.2 ગયો અને હવે ફરીથી 5.2%થી ઘટીને 2.9% આવ્યો છે. તો આ બતાવે છે કે ઇકોનોમીમાં થોડી ઘણી સ્લોડાઉન છે, કારણ કે અત્યારે જે રીતે આ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા છે અને જે રીતે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ટેરિફને આ બધું કહે છે, તો ચોક્કસપણે આપણા ત્યાં બી એની થોડી ઘણી સ્લોડાઉન ઇફેક્ટ આવી શકે. અને મેન્યુફેક્ચરિંગ એક એવી વસ્તુ છે કે જ્યાં કોઈ પણ આપણે કંપની મેન્યુફેક્ચર કરવા પહેલા ડિમાન્ડ એસેસમેન્ટ કરે. જો ડિમાન્ડ એ લોકોને ઓછી લાગે તો જાહેર વાત છે કે એ મેન્યુફેક્ચરિંગ ઓછું કરવાનો પ્રયત્ન કરે. એટલે સીધો અસર આપણને અહીંયા દેખાઈ રહ્યો છે. અને આ ચાલતા આપણે બેઝિકલી અત્યારે જે રીતે આરબીઆઈ રેટ કટ આપ્યો એ એક ઘણો જ પોઝિટિવ એ છે, કારણ કે જ્યારે આઈઆઈપી તમારો ઘટતો હોય અને આપણે જીડીપીને સસ્ટેન રાખવું હોય તો કોસ્ટ ઓફ કેપિટલ એક અગત્યનો રોલ પ્લે કરે. આપણે ઇન્ફ્લેશન પણ ઘટીને આવેલું લાસ્ટ ટાઈમ 3.2%. એટલે ઓવરઓલ તમે જોશો તો ઇકોનોમીને જે રેટ કટની જરૂર હતી એ આરબીઆઈ આપણને છેલ્લી મોનેટરી પોલિસીમાં કરી આપ્યું અને એ એક પોઝિટિવ સ્ટાન્સ છે. અને અત્યારે જે રીતે આઈઆઈપી કટ આવ્યો છે, હું માનું છું કે ભાઈ બેઝિકલી આપણે આ વર્ષમાં આપણે હજુ આરબીઆઈ કટ્સ પણ આવશે, જેથી ઇકોનોમીને થોડી વધારે મદદ મળે અને ઇકોનોમી ઝડપથી પાટે આવે. જી આદિત્યજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ જોડાવા બદલ અને વિગત આપવા બદલ. તો આઈઆઈપી ગ્રોથ